જવાનો જી સર. સર આજ તમને મહિનાની રજાઓ આપવામાં આવે છે કારણ કે આજે નવી બટાલિયન આવી ગઈ છે એ યુએન ડ્યુટી પર જતી રહી. બરાબર બરોબર. તો આજે તમને મહિનાની છુટ્ટી આપવામાં આવે છે. મહિનો પૂરો થાય એટલે તરત હાજર થઈ જજો. બરાબર સર. ઓકે. જે 100 મહિનામાં જે રજાઓ આપવામાં આવે ને મહિનાની એ તમને આજે આપી દેવામાં આવશે. ઓકે. એટલે મહિનો થાય એટલે તરત પાછળ હાજર થઈ જવાનું. ઓકે. ઓકે. અને રસ્તામાં કોઈ એવું હોય તો ધ્યાન કરવી. હા જાણ કરી દેજો. બરાબર ચોક્કસ. ચલો જય હિન્દ. જય હિન્દ. 100 મહિના પછી એ પાછી 1 મહિનાની રજા મળી હવે હા. મળે. હું તો ખરો ને હા ઓયથી જઈ ગામડા હા એટલે ફર્સ્ટ ક્લાસ મમ્મી પપ્પા જોડે રહે મહિનો જલસા કરવા આવ્યો હવે. એવું એમ હા. મારે એવું જ કરવું હોય ગામડે બોમડે જઈ હા. મારા તે મારા વાઈફ ને લઈને ફરવા જવું હોય મહિનો. યો, શું વાત છે. હા અને તમારે કેવું આયોજન છે? આપડે તો ઘેર જઈને ખેતરમાં કોમ જ કરવાનું હોય. લ્યો હવે ખેતર જ હા આખો 100 મહિના હોય તો કૂટવાના હોય. એટલે ગામડે જ ખેતી કરવાની કામ. ઘેર જઈને મજૂરી કરવાની એના કરતા થોડા દાડામાં શાંતિ ફરીએ. શું કેવું? ફરવું ભાઈબંધો જોડે પડે. ફરવાનું. ભાઈબંધો જોડી ફરવું પડે. ફરવાનું પણ મહિનો રજા યાર. ખેતરનું કામ 2 દાડા. હા એ વાત એ વાત સાચી હો. સાચી. એ તો આપણે બરોબર. બધું ખેતરનું તો કરવું જ પડે ભાઈ. એ તો કરાય પછી એ તો સમજ્યા આવ્યું તો કોઈ કૂપડા ઓટો મારી આવવું પડે. હા. જે રજા મળી અને તમારે મળી હારું આર્મી વાળા જોઈ રજા મળી હશે હું જઈને મારા સરદારને કહી દેવું હાથમાં કશું હોય નહીં કહી આવું સરદાર. હા ભાઈ. હા હા હું મહી મજા આવી નહીં યાર. ઘણી મજા. આ જો ને આર્મી વાળા કોઈ બહાર ને કરતું નહીં. એ વાત સાચી કોઈ નહીં હાતું નહીં. શંકર શું કરે એમાં તો જઈએ ને હા તો એ બધા મારા દિયો ભૂખ્યા કૂતરા જેવા છે. ફાળી ખોય એ વાત સાચી સરદાર. અને બહાર નીકળે ને હા તો આપણને શું મજા આવે. એ વાત સાચી પછી ખબર પડે. હા કદાચ કેટલા વિશે હોશ હોય. બરાબર. આ હું ચોંધી આવો માસલો મારી છું. સાચી વાત છે. સરદાર જાડુ કેમ આપવું ભાઈ? આર્મી વાળા રજા મળી ગઈ હે. આર્મી વાળો રજા મળી ગઈ. ઓહો હા અને ઈવન હાથમાં કશું નહીં. કશું નહીં. ઓહો કાળું હા તું તો અમે તૈયાર થઈ જાઓ. બરાબર. તૈયાર જ કરી દીધી બંદૂક. જો હા પેલી વખત આપણા સૈનિકોને બહુ માન્યા છે ઈવોને આતંકવાદી. ઓહો બરાબર. આજે મૂકવા જ નહીં. આજે એનો બદલો લેવાનો છે બધાનો. બરાબર. અને જો કશું નહીં એટલે એક આર્મી વાળો જવું ના દો આજે. આજે જીવ તો જહે જ નહીં ને. હા જે થાય ગમે તે થાય પણ આ આર્મી વાળાને પતાવી દેવા છે. બરાબર. બરાબર. અને કઈ બાજુ હતા? આ આપણે પેલા પારો રમાપીના પારા? ના આપણે પેલા નદીના. હા અચ્છા નદીના પારા. હા ઓહો બસ હવે આ ટ્રેન મળી જાય ને તો સીધા ઘેર પહોંચી જઈએ હવે. પણ હું કહું અમે આપણા મેલા સુરે હા. આ નદી જાય તે થોડું પાણી બોણી પીએ હાથ પગ અને થોડો હાથ પગ ધોઈએ. ધોઈએ. થાક થાક તો બહુ સર લાગે. હા. શું થાક કહેવાય? અને ઠંડુ અને પાણી છે. થેલાનું વજન વજન નહીં એ હારું. બહુ છે. તઈ મૂકો. અને ટોપીએ મૂકી દો એકન. હા થોડા વચ્ચે રહો તો ચોખ્ખું પાણી મળે. હા પાણી તો ઠંડુ હો. બસ એકદમ ક્લીન આવ્યું. સાહેબ હા. પીધા એવું પાણી હો. મસ્ત પાણી. મજા આવી જાય ને. હા કોક આવતું લાગે. જાઓ હાથ ઉપર હાથ ઉપર. જનાબ હું જોઈને આવું આમાંથી હું મેધર આવતો ના કદાચ પણ પાછળ. બરાબર. ઓકે ના ના એને અરે મારે ને પકડી દેજો. પતાઈ જ નાખવાય આજે તો જીવતા અવાજ ના દો. વરસાદ દે ને કાઈ બને તમારું લેવાનું.
તમે 100 કોણ પેલા એમ કહેજો. અમે આતંકવાદી છીએ. કોણ આવી ગયો? કવર કરજો તાન આતંકવાદી બન્યા છે. હાથ ઉપર હાથ ઉપર. તાકાત હોય ને તો અડી બતાવો એડો તાન એ, તમારે હાથ જોવું ઉપર હોય. કરો. હાથ ઉપર હાથ હાથ ઉપર કર આમ હાથ ઉપર કર સોની મોની. હાથ ઉપર કર હાથ ઉપર હાથ ઉપર હલો મેજર સાહેબ હા આ જલ્દી આવી જો અહીંયા રસ્તામાં ઓવા પેલા નદીવાળા રસ્તા ઓવા આતંકવાદીએ હુમલો કરી દીધો ઓવા જલ્દી આપણા 2 જવાનોને તો પકડી લીધા હું શૂટીને આવ્યો હું આ બાજુ તમારે ફોન કરવા હા જલ્દી આવો એ હા મેજર સાહેબને ફોન કરી દીધો તો મારા 2 સાથીઓને બચાવવા તો જવું જ પડશે પાછું ગમે એ થાય ઠેલો નહીં લઈ જવું ઠેલો અહીં રહેવા દે મેં તો ઠેલો લઈ લઈશ નકા આઈ બની તમારો આજે તો તાકાત તો આવે ને બંદૂક નાખી મેલી. એક મારા વાત. ઓહો, આ તો તાકાતની વાત કરી. લે આ ભારત માતા કી સરદાર યાર જરા જતા આતંકવાદી સરદાર તો છે બતાઈ ના કેવ 4 એ સરદાર તો ભાઈજો લાગો ઇના સરદારને બોલાવો મારા સાથીઓ પર હુમલો કરીને એને હું કટકા કરી નાખી કાપી નાખીશ નેતા ચલો ગુસ્સો કંટ્રોલ કરો. એને ધીન તો પાડી દેવાનો હા. સરદાર જતો લાગો ચલો ચાલો. પતી ગયા બધા મારી નાખો જીરો ને ચાલ જા. આહું ઓહો, એ તો મારા જ સાચોને પાડી દીધા હે ને.
યાર કેટલા તમને પેલા દાદાગીને તો ડબ્બા ખાલી કરીને મારા યાર માથા પડ્યા નવી ભરતી નવું યુદ્ધ માસલો બ્રેક ખાતો જ ગયો નોટ હાય આર્મી વાળો માતાજી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને હા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભારત માતા કી જય! જય માતાજી, જય માતાજી.